એ સાયનની અંદર રમવા જઈ રહ્યા છે. વ્લોગની અંદર જેટલું અમારું આખ્યાન દેખાય. રાતે નાસ્તો કરવાનો રાતે ક્યાં જવું? માનેરા જઈએ તો દૂર પડી. તો ફાઇનલી અમે નીકળી રહ્યા છીએ સુરત સાયન. ઘણા દિવસથી એ શ્રીફળ આવેલું છે ને આપણે રમવા જવાનું તો કેદુના કરતા જવું. એક બાજુ ચૂંટણીનો ધમધમાટા નગારા વગેરે છે ને એક બાજુ અમારું રત્નેશ્વર મહાદેવ ગ્રુપ છે એ સાયનની અંદર રમવા જઈ રહ્યા છે. વ્લોગની અંદર જેટલું અમારું આખ્યાન દેખાડે એટલું દેખાડશું. અને બીજું કે લાઈવ પણ થવાનું છે. રત્નેશ્વર ગ્રુપમાં લાઈવ પણ જોજો. અને બહુ સરસ મજાનું તમને લગભગ ખબર છે કે મારું રત્નેશ્વર ગ્રુપ છે એ રામા મંડળ ખૂબ સારું એવું રમે છે. જુઓ ભાઈ અને દાદી આખી થઈ ગયા છે તૈયાર અને બાકીના મઢિયા ઊભા છે. બાકીના રૂટમાં જે કંઈ ઊભા છે એ લેતા જાવ. તો ચાલો નીકળીએ અને વિડીયાને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું યાર ભૂલતા નહીં. રાતના 1 વાગ્યા છે અને હા જો ફાઇનલી 12 એટલે કે 1 વાગવા આવી ગયો છે. હજી મઢિયા ઊભા છે એટલે એટલે 1-1.5 તો એને વાગી જાય. તો ચાલો નીકળીએ. અમે ભાલ્યાભાઈને જ વાટે થઈ. હાલો નવા ભાઈ તો અમારા નવા ભાઈ તો બધાને બેહાડવા આવ્યા. હાલો અમે જઈએ. હા હાલો તો હાલો દિનાકા તો ભાઈ તો ઘણા ખરા એક્ટર આવી ગયા છે. કલ્પેશભાઈ આવી ગયા છે, અમારા મનસુખભાઈ આવી ગયા છે, નિલેશ ભગત આવી ગયા છે અને લાલભાઈ પણ આવી ગયા છે. તો હાલો હવે થોડાક બીજા બાકી છે આગળથી લેવા. ફાઇનલી અમારી આખી વિરાતા ને બધા થાકી ગયા છે અને અમારે છત્રી માતા આવી ગયા છે. અજીતભાઈ ભેડા અને અમારે બાપુ ભેડ માસ્ટર અને ભાઈ મિત્રશ્રી અમને પહોંચા આવી ગયા છે ને ઉપર આખો ડાયરો છે. અમારા ઉપર મોટો ડાયરો ઉપર છે અને તમે આ વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. ફાઇનલી 2:30 વાગી ગયા છે ને અહીંયા જો આ હોટલે આવ્યા છે. ત્યારે બધા ચા પાણી નાસ્તો કરે છે. મુરલીધર હોટલ. તો અમારા વિજયભાઈ જો રાતે નાસ્તો કરવાનો. રાતે હે વિજય રાતે નાસ્તો કરવાનો એટલે હજી ઘણું આગું છે. બધા તો નાસ્તો નથી કરવાનો પણ આ લોકો ઉપવાસ નહીં રહો એટલે બાકી તો જો અમારા મુનાભાઈ મુનાભાઈ અમારે તો પી જાય. ભાઈ આપણે સવારના વાગી ગયા છે 7 અને પહોંચી ગયા છે બોરસદ હોટલ અહીંયા કાઠિયાવાડી. જો અહીંયા અમારે બધા દાંતણ ને બ્રશ ને મોં ધોઈ નાખ્યો છે. બાકી અહીંયા બધા ચા પી રહ્યા છે. તો હજી તો આપણે ઘણું આગું જવાનું છે. પેલા ક્યાં જઈએ, એક પાવાગઢ જઈએ કે ક્યાં જઈએ કે નક્કી નથી. આવી ગયું છે બોરસદ. ચા પાણી નાસ્તો અને ફ્રેશ એકદમ ફ્રેશ થયા છે અને સરસામાં મુકાયા છે કે જવું છે કામ કરવા. તો ક્યાં જવું? માનેરા જઈએ તો થોડું દૂર પડી જાય. ચાલો ને પાવાગઢ જઈએ. પાવાગઢથી એવું લાગે તો ડાકોર જઈશું પણ ડાયરો મોજમાં છે. આજે એક્શન જોવાનું પણ ભૂલતા નહીં અને અમારું લાઈવ પણ વિડીયો જોયા પછી પણ અમારા રત્નેશ્વર ગ્રુપની ચેનલમાં જઈને અમારે લાઈવ હંમેશા જોડો અને ઉપરમુખ અમારે 2 શબ્દ કહી છે. તો ભાઈ જો અહીંયા આપણે મોટી જબર હોટલ છે, અહીંયા બેઠા છે. આ અમારા દિનેશભાઈ ગાડી હાંકતા કે મજા આવી છે કે બાકી બધા જો આડાવાળા છે અહીંયા બધા. ફાઇનલી આપણે ડાકોર જવાનું નક્કી કર્યું છે. અમે ડાકોર ભૂગો આવી ગયા છે તો આપણે બધા ડાકોર
ના ઠાકોર તારા બળદ દરવાજા ખોલ ખોલ ખોલ. આ બધે મોજમાં આવી જાય એટલે તો ગાય છે. તો ચાલો હવે તમે વિડીયોમાં બન્યા રહેજો. હમણાં થોડી વારમાં તમને કંટ્રોલ આવીના. તો ફાઇનલી આવી ગયા છીએ આપણે ડાકોર ધામથી જવાનું છે પાવાગઢ. મારું ગ્રુપ આજે બહુ ખુશ છે અને સાથે સારું એવું પ્રોમેસ રમવાના પણ સારું છે. તો ડાકોરના દર્શન થાય તો તમને બધાને કરાવીશું, પણ ડાકોરના દર્શન તમે વિડીયોના માધ્યમથી કરજો, વિડીયોને લાઈક શેર કરજો. અને જુઓ આખું ભાવ ભક્તિ ભરેલું અમારું રૂડું રંગીલું અમારું રત્નેશ્વર મહાદેવ ગ્રુપ. ચાલો દર્શન કરાવું તમને. તો આ છે આપણે મેન દરવાજો. એ ફાઇનલી મંદિર પણ ખુલી ગયા છે. તો તમને ચાલો દર્શન કરાવું રણછોડ રહીને. તો ભાઈ જો આપણે અહીંયા ફાઇનલી ગોપી તળાવ પાસે પગી ગયા છીએ. અહીંનો તમે નજારો જોઈ શકતા છો. તો સરસ મજાનો છે. હે નાવા જવામાં અત્યારે આપણે શું નાવા જાય? તો અહીંયા ઘણા મારા ધીરુભાઈ પણ ફોટા પડે છે. તો અહીંયા સરસ મજાનો ભાઈ નજારો છે. દર્શન કર્યા પછી અમે અહીંયા આવ્યા છે. તો તમે જોઈ શકતા છો કેટલા બધા લોકો છે. હવે થી દર્શન કરીને નીકળી ગયા છીએ પાછા. હવે બસ તો પાવાગઢ જવાનું નક્કી કર્યું છે. તો ભાઈ આપણે ગાડી મૂકવા આવી ગઈ હતી. તો જો અહીંયા પંચર થોડું પડી ગયું એટલે પંચર કરાવે છે ગાડીમાં. બાકી અહીંયા ગાડીમાં બધા બેઠા છે. ચાલો હવે આગળ ક્યાં જઈએ એનો નક્કી નથી. હવે વિડીયોમાં બને રહેજો. બધા જો અહીંયા આરામ કરે છે. તરીકો એવો છે કે વાત કરવામાં ભદ્રોભાઈને પૂછો તરીકો એવો છે. અને તો ફાઇનલી આપણે ક્યાં પહોંચ્યા ભાઈ? નારોલી ટીમ નાની છોકરી ટીમ છોકરી પહોંચ્યા. નાસ્તો કરે છે હવાની રીતે. વાહી ગયા છે. બધા પોતપોતાની રીતે નાસ્તો કરો. સરસ મજાની હોટલ છે. અને હજી આગળ અમારે નાવા ધોવાનું છે, કપડાં ચેન્જ કરવાના છે. પછી આજે ધમાટી એક નંબર સખત 3 થી 4 કલાકનો રસ્તો કાપીને આવ્યા છીએ. અને ગાડી અમારે અહીં પાર્કિંગ કરી દીધી. પછી નાનો તો બ્રેક લઈ લીધો. બધા સૌની રીતે ઠંડા પીણા અને નાસ્તો ને એવું બધું કરી રહ્યા છે. ચાલો હવે અમારે વિજયભાઈ, લાલભાઈ ને બધા જો જમવા બેસી ગયા છે. કરણભાઈ ભૂખ લાગી છે. મુનાભાઈ અમારે જમે છે ને એટલે શરમ લાગે. બાકી જવાના પર લાખાભાઈ ને દિનેશભાઈ ખાય છે. કેમ ભૂખ લાગી છે વિજયભાઈ? 4 કલાક સુધી કહેતો એ વાત હાજી. આ માસીનું ઘર સરસ મજાનું છે. એવો ફાઇનલી પગી જશે અમારે. તો અહીંયા કિશનભાઈ પણ મળી ગયા છે. હું કિશનભાઈ ખરું અમારા તલ્લી ગામના છે. ઘણા સમયથી અહીંયા હતા. જાહેરાત કરીને દાદાને ત્યાં રમવાનું છે. તો અમારા બધા ગ્રુપના સભ્યો છે એ પગી ગયા છે. તો જો શાંતિ. હાલો ભાઈ ઉતરવા મળો. હું વિજયભાઈ પગી જા. મિત્રો અમે પૂગી જા છીએ. જો નામ જાળી માલી નીકળ્યો. તો ફાઇનલી આવી ગયા છે. અને અમારા કિશનભાઈને દેખાડી દો, કારણ કે ખૂબ મહેનત સરસ મજાની વર્તી સાથે યુનિફોર્મ કરીને આવી ગયા છે.
અને ફાઇનલી અમે પહોંચી ગયા છે એટલે સુધીનો આપણો એક વિડીયો આવશે અને પછી આગળનો વિડીયો પછી આવશે. પણ ખૂબ તડકો લાગ્યો છે, થાકી ગયા છે, પણ અહીંયા આયોજન પણ સરસ મજાનું છે અને કઈ રીતનું આયોજન છે, કેવું આયોજન કરેલું છે, કેમ મજા કરીએ. પણ અમારો વિડીયો યુટ્યુબ બીજા પાર્ટમાં આખો જોજો અને પાર્ટ 2 ની અંદર અહીંથી આગળનો વિડીયો પાર્ટ 2 ની અંદર જોજો. જય માતા. તો સખત 12-13 કલાકની મુસાફરી કરીને આપણે પહોંચ્યા છીએ લોકેશન ઉપર. તો હવે આગળનો જે વિડીયો જોજો, બીજા પાર્ટની અંદર તમને જોવા મળશે કે અમારું આયોજન અહીંનું કેવું છે, કઈ રીતનું છે. તો આ દાદાને ત્યાં રમવાનું છે. આપણે મૂળ રાણીવાડાના રહેવાસી છે. તો દાદાને ચાલો કાંઈ વાંધો નહીં, પાર્ટ 1 ની અંદર જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ બીજા પાર્ટ 2 માં.